કોઈક વાતો કરે છે કે સ્વામિનારાયણે તો બાબરો ભૂત વશ કર્યો છે ને એ ધન લઈ આવે છે. સાત્વિક ભગવદ ભક્તો હતા એવા ભૂદેવો અને બ્રાહ્મણોને એમ થાય છે કે આ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ એ તો સમર્થ છે. સમર્થની ક્રિયાને કોઈ જાણી ન શકે, સમર્થના ઐશ્વર્યને કોઈ ન જાણી શકે. તો સાક્ષાત ઈશ્વર મૂર્તિ છે. જગતના હિત માટે, અનંત જીવાત્માઓના શ્રેય માટે એ ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ આવા મોટા મોટા મહાવિષ્ણુ યજ્ઞ કરે છે. સર્વ જીવ હિતનું થાય. ભગવાન શ્રી હરિ મહાપ્રભુનો તો એ જ સિદ્ધાંત છે, સર્વ જીવ હિતાવહ. જીવ પ્રાણી માત્રનું જેમાં હિત હોય એવા જ કાર્યો ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કરે છે. અધમનો પણ ઉદ્ધાર ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ આ જેતલપુરના યજ્ઞોમાં કર્યો છે. દેશાંતરોમાંથી હજારો ભક્તજનો આવવા મળ્યા છે. અનેક પ્રકારની સામગ્રીઓ યજ્ઞની એકઠી થવા મળી છે. અન્ન એકઠું થયું છે. ભૂદેવો આવવા મળ્યા છે. સાકર અને ઘીના સીધાઓ ભૂદેવોને અપાવવા મળ્યા છે. લચપચતા લાડવાઓ બનવા મળ્યા છે. એ દેવ સરોવરના કિનારે દેખાતો મોટો કોઠો, એ આખો કોઠો લાડવાઓ બનાવીને ભરી દીધો છે. આટલા બધા બ્રાહ્મણો અને ભૂદેવો આવે છે. સૌને રોજ જમાડાય છે. હજારો ભક્તજનો આવે છે. વિશ્વના જીવ પ્રાણી માત્રને શાંતિની પ્રાપ્તિ થાય એટલા માટે આ વિશ્વ શાંતિ માટે આવા મોટા મોટા યજ્ઞો હોય છે. ખુશાલ ભટ્ટ સમાધિનિષ્ઠ હતા. યોગ સાધના કરેલા, બહુ ચમત્કારી. ટોરડા ગામમાં જેનો જન્મ થયેલો છે એવા ખુશાલ ભટ્ટ પણ જેતલપુરમાં ભગવાન શ્રી હરિ મહાપ્રભુના યજ્ઞમાં આવ્યા છે. યજ્ઞ જોયો અને ભગવાન સહજાનંદ સ્વામીના દર્શન થયા. એ ભગવાન સહજાનંદ સ્વામીના દિવ્ય દર્શન થતાની સાથે જ સ્મરણ થઈ આવ્યું કે હો, આ તો આપણા બહુ પરિચિત છે. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ પણ ખુશાલ ભટ્ટને જોતાની સાથે જ ઓળખી ગયા. તો અમારા ખાસ અનન્ય મિત્ર છે. ઉભા થઈને ભગવાન શ્રી હરિ ખુશાલ ભટ્ટને મળ્યા, પોતાની સાથે રાખી લીધા. ભગવાન શ્રી હરિ મહાપ્રભુનો નિર્વિઘ્ન યજ્ઞ પૂર્ણ થયો. બ્રાહ્મણો દક્ષિણાઓ લઈને દશે દિશાઓમાં ચાલવા મળ્યા. કેટલાક પ્રશંસા કરતા હતા, ગુણગાન ગાતા હતા. દ્વેષીલાઓ કેટલાક બળી મરતા હતા. એવું કહેતા હતા કે આ સ્વામિનારાયણના યજ્ઞમાં કંઈ વિઘ્ન ન આવ્યું. એક બે બ્રાહ્મણો વાતો કરવા મળ્યા. ઘણોય પ્રયત્ન કર્યો, પણ કોણ જાણે સ્વામિનારાયણના યજ્ઞમાં તો વિઘ્ન ન આવ્યું. કેટલાક બ્રાહ્મણો કહેવા મળ્યા કે આ સ્વામિનારાયણનું ખોટું દેખાડવા માટે ઘીના મોટા મોટા ગાડવા ભરીને આવેલા હતા. અમે તો દેવ સરોવરમાં ઢોળવા જ માંડ્યા હતા, તોય ખૂટ્યું નહીં. કોઈ કહે છે અમે બનાવેલા લાડવા ટોપલા ભરી અને આ દેવ સરોવરમાં પધરાવી દીધા, તોય કોણ જાણે સ્વામિનારાયણે શું ચમત્કાર કર્યો કે એના લાડવાય ન ખૂટ્યા અને ઘીએ ન ખૂટ્યું. ત્યાં એક અતિશય દ્વેષીલા ભૂદેવ બોલી ઉઠ્યા, કર આ સ્વામિનારાયણનું ખોટું દેખાડવા હું હાજર ન હતો. તમે તો આટલું કામ કર્યું, પણ છેવટે હું તો યજ્ઞ કુંડમાં કૂદીને પડત તો સ્વામિનારાયણનું ખોટું દેખાડ સ્વામણ બળી મર્યો કહે છે. ભલે મારે મરવું પડે, પણ સ્વામિનારાયણનું ખોટું કોઈ આવું ન કર્યું. કેટલાક દ્વેષીલાઓની આવી દુષ્ટ બુદ્ધિ હતી. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ એમને પણ લાડવાય જમાડતા, દક્ષિણાઓય આપતા અને છેવટે પોતાના સ્વરૂપનું દિવ્ય જ્ઞાન આપી અને આત્યંતિક મોક્ષ સુધી પણ લઈ જતા. અનેક વખત ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ જેતલપુરમાં પધરામણી કરી, કેટલીય વખત યજ્ઞો કર્યા. વારંવાર ભગવાન શ્રી હરિ મહાપ્રભુ અમદાવાદથી નીકળે, વડતાલ તરફ જવું હોય તો જેતલપુરમાં અવશ્ય રોકાય. કોઈક વખત 2 દિવસ રોકાય, 5 દિવસ કે 10 દિવસ પણ રોકાય અને જેતલપુરના ગંગામાં ભગવાન શ્રી હરિના માં બની ગયા હતા. જગતમાં માં કહીને જો ભગવાન સ્વામિનારાયણે કોઈને બોલાવ્યા હોય
તો એ પહેલા પ્રેમવતી માતા ભક્તિ દેવી હતા અને બીજા જેતલપુરના ગંગામાં. આ સિવાય બીજા કોઈને માં નથી કહે. ગંગામાનો પ્રેમ પણ એવો. ભગવાન શ્રી હરિ મહાપ્રભુને જમાડવામાં એવી શ્રદ્ધા. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ આજુબાજુના ગામોમાં વિચરણ કરતા હોય, જેતલપુરથી ક્યાંક જાય, ગામડી ગામમાં જાય, મિરોલી ગામમાં જાય, કે ચલોડા જાય, કે અમદાવાદ આવે, તો ગંગામાં સગડી ટોપલામાં મૂકી અને રસોઈ બનાવેલી ગરમા ગરમ માથા ઉપર ઉપાડીને સાથે સાથે ચાલે. મારા ભગવાનને, મારા સહજાનંદ સ્વામીને ભૂખ લાગે તો હું તાજું તાજું તરત જ ગરમા ગરમ રસોઈ જમાડું. આવો જમાડવાનો જેને સ્નેહ છે, જેને પ્રેમ છે, સતત સ્વામિનારાયણને રાજી કરવા છે, એ સહજાનંદ સ્વામિનારાયણ પ્રભુને રાજી કરવા માટે જેણે આખું એ જીવન સમર્પિત કરી દીધું છે, એને પરમાત્મા માં કહે. ભગવાનની માં બનવું એ કોઈ સાધારણ જીવથી બની શકાતું નથી. એની પાછળ ભોગ આપવો પડે છે, એની પાછળ ત્યાગ કરવો પડે છે, કપટને છોડવું પડે, લોભને છોડવો પડે, માનને છોડવું પડે, અહંકાર અને અભિમાનને છોડવા પડે. જ્યાં અહંકાર હોય, જ્યાં અભિમાન હોય, જ્યાં માન હોય, ત્યાં ભગવાનનો વાસ ન થાય. અને માન અને અહંકાર અને અભિમાન આ જીવને એમ અને એમ છોડી શકાતું નથી. એ તો જેના જીવનમાં ભગવાનની કૃપા ભળે, પરમાત્માનું ભજન થાય, ત્યારે આ જીવના હૃદયમાંથી એ અંતઃશત્રુઓ નાશ પામે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, વેર, ઝેર અને અહંકાર એ ભગવાનના ભજન સિવાય જતા નથી. ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે હે ભક્તજનો, બીજું વધારે કંઈ જાજુ યાદ ન રહે ને તો વાંધો નહીં, ચાલશે. પણ આ તમારા માટે આ 16 ચિહ્નવાળા ચરણોમાં કેટલા કાંટા વાગ્યા છે ને કેટલા કાંકરા વાગ્યા છે એટલું યાદ રહેશે ને તોય તમને અક્ષરધામની પ્રાપ્તિ થશે. આ જીવના હિત માટે, આ જીવને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય એટલા માટે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ મનુષ્ય શરીર ધારણ કરીને વિચરણ કરે છે. 500 પરમહંસો જે અક્ષર મુક્તો હતા, એક એકથી ચડિયા હતા. મહાન સમર્થ અને સામર્થ્યવાળા અને શક્તિશાળી એ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી જેવા એ સમર્થ સંતોને ભગવાન શ્રી હરિ મહાપ્રભુ આદેશ આપે કે જાઓ, ગામે ગામ ફરો, નગરે નગર ફરો. કોઈ જિજ્ઞાસુ મળી જાય, કોઈ મુમુક્ષુ મળી જાય, તેને ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપી અને ભગવાનનું સ્વરૂપ ઓળખાવજો. આ સંતો ભગવાનને ઓળખાવવા ફરતા હતા. આ સંતોએ કોઈ દિવસ પોતાની ઓળખાણ ક્યાંય કરાવી નથી, પોતાનો પરિચય નથી આપ્યો, પણ ઓળખાણ અને પરિચય અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણની ઓળખાણ આપી, એની ભક્તિમાં જોડ્યા છે. સત્સંગના કાર્યો કર્યા હશે મહારાજની આજ્ઞાથી. અમદાવાદ જેવા કે વડતાલ કે ભુજ કે મૂળી જેવા મહામંદિરોનું નિર્માણ કરનારા એ સમર્થ સંતોએ ક્યાંય પોતાનો શિલાલેખે નથી લગાવ્યો, ક્યાંય ચોપડામાં નોંધ નથી લખી કે આ આનંદાનંદ સ્વામીએ મંદિર બનાવ્યું કે બ્રહ્માનંદ સ્વામીએ મંદિર બનાવ્યું ને આટલે પરિશ્રમ કર્યો. એ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ, એ પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી આ કાર્ય ચાલે છે. પુરુષોત્તમ નારાયણ સિવાય પોતાને વિસરી જાય, પોતાને ભૂલી જાય, એને એકાંતિક ભક્તનું પદ મળે. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે, ભગવાન શ્રી હરિ મહાપ્રભુનો પ્રતાપ, એમનો પ્રભાવ દશેય દિશાઓમાં વ્યાપી ગયો છે. જગતમાં લોકો ચર્ચા કરે છે, જાત જાતની ચર્ચા કરે છે.
કેટલાક સાત્વિક ભક્તો સારું છે એમ કહે છે, અને કોઈક વળી એમ કહે છે કે કોણ જાણે આ સ્વામિનારાયણ, આ સહજાનંદ સ્વામી શું કરે છે? કોઈને ભૂરખી નાખે છે કે બાબરો ભૂતવશ કર્યો છે? શું કર્યું છે? આમ જાત જાતની વાતો થઈ. વાસુદેવાનંદ વર્ણી ભગવાન શ્રીહરિની આ ચરિત્રોને લખે છે ને કેટલાક પ્રસંગોને પણ લખે છે. શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન શાસ્ત્રમાં આવા જ એક સુંદર પ્રસંગને યાદ કર્યો છે કે ભગવાન શ્રી હરિ મહાપ્રભુની આવી ચર્ચા થતી હતી. સૌવીર દેશનો રાજા હરિસિંહ એ સૌવીર દેશમાં પોતાના રાજધાનીમાં સભા કરીને બેઠો હતો. કેટલાક વિદ્વાનો એકઠા થયા હતા, કેટલાક પંડિતો એકઠા થયા હતા અને નગરજનો એકઠા થયા હતા. એમાં સૌ ચર્ચા કરવા માંડ્યા કે આ સ્વામિનારાયણ, આ સહજાનંદ સ્વામી, એને કોઈ ભગવાન કહે છે ને કોઈ માયાવી કહે છે, સાચું શું હશે? વિદ્વાનો અને પંડિતો કહે છે ભગવાન હોય તો એની પરીક્ષા કરવી જોઈએ. કોઈએ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણને ભગવાન કહે છે ને કોઈ માયાવી કહે છે. એનો જન્મ ક્યાં થયો છે, એના માતા પિતા કોણ છે? કોઈ કહે છે એ પવિત્ર બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે, અને કોઈ કંઈક વિપરીત વાતો કરે છે. આમાં સાચું શું? આમ વિચાર કરતા હતા. એ વખતે એ સૌવીર દેશના હરિસિંહ રાજાના પોતાના જ માનીતા ને પંડિત, વિદ્વાન રાજ્યના પંડિત શિવરામ વિપ્ર હતા. અને આજ્ઞા કરી કે જાઓ, તમે જ્યાં સ્વામિનારાયણ હોય તેને જઈને ખબર કાઢી આવો, સાચી વાત શું છે? એમના માતા પિતાનું નામ શું છે? એમનો જન્મ ક્યાં થયો છે? એમનું ગોત્ર શું છે? એમનો વેદ કયો છે? એમનું પ્રવર કયું છે? અને એમના ઈષ્ટદેવ કયા છે? એમનો સિદ્ધાંત શું છે? કોની ઉપાસના કરે છે? જગતમાં નિશ્ચય થતો નથી કે એ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ક્યાંક રાધા અને કૃષ્ણની ઉપાસના કરે છે, ક્યાંક સીતારામની ઉપાસના કરે છે. અને એ સ્વામિનારાયણના જ્યાં જ્યાં મંદિરો હોય કે સ્થાનો હોય ત્યાં હનુમાનજીએ હોય છે, ને ગણપતિજીએ હોય છે, ને શિવજીએ હોય છે. તો એ સહજાનંદ સ્વામીના ઈષ્ટદેવ કોણ છે? આ બધી વિગતને જાણી લાવો. લાંબુ લિસ્ટ કર્યું પ્રશ્નાવલીનું, અને આ ભૂદેવને સોંપ્યું, તમે જાઓ. સાત્વિક વૃત્તિવાળા, પરમાત્માના સ્વરૂપમાં વિશ્વાસવાળા એવા વિશ્વાસુ બ્રાહ્મણ ભગવાન સ્વામિનારાયણને પૂછવા માટે આવ્યા. ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ દુર્ગપુરમાં હેબલ ખાચરના દરબાર ગઢમાં એ પરમહંસોની સાથે વિરાજમાન હતા. આવી વિશાળ સભા ભરાઈને બેઠી હતી, અને શિવર્ષિ ભગવાન સહજાનંદ સ્વામીના દર્શન કરતા જ નિશ્ચય થઈ ગયો. એ ચાર છોગલા વાળી પાગ ધારણ કરેલા એ સહજાનંદ સ્વામીને આજાન બાહુ મનોહર મૂર્તિ સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરતા જ આ શિવર્ષિને તો એમ જ થયું કે બસ આ જ ભગવાન હોય. જે શાસ્ત્રોમાં વર્ણન સાંભળ્યું છે એવી મનોહર મૂર્તિ, એવી કરુણાર્ધ દ્રષ્ટિ એ જગતના જીવમાં ન હોય. સામુદ્રિક શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આવી મુખાકૃતિ એ ભગવાન સિવાય કોઈ મનુષ્યની ન હોય. નિશ્ચય તો થઈ ગયો છે, હવે આમને પૂછવાની ક્યાં જરૂર છે? પણ રાજાએ મોકલ્યા છે, અને રાજાના કહેવાથી આવ્યો છું એટલે જગત આખું જાણે ને રાજાને મારે સમાચાર તો આપવા જોઈએ, એનું પણ ભલું થાય. સભામાં બે હાથ જોડીને ભગવાન શ્રી હરિ સહજાનંદ સ્વામી મહાપ્રભુને શિવરામ વિપ્ર પૂછવા મળ્યા. બે હાથ જોડીને કહે છે, હે પ્રભુ, આપ તો સાક્ષાત પરમાત્મા છો, અંતર્યામી છો, જીવ પ્રાણી માત્રના અંતરને જાણનારા છો. એટલે મારા હૃદયમાં જે આપની શ્રદ્ધા અને ભક્તિ વિશ્વાસ મને દ્રઢ થયો છે તો આપ જાણો જ છો.
પણ જગતના લોકો જાણે, અમારા રાજા હરિસિંહ જાણે, એટલા માટે આપને પૂછું. આપે આ મનુષ્ય શરીર ધારણ કર્યું છે, આ દેહ ધારણ કર્યો છે, તો આપના માતા પિતાનું નામ શું છે, એમની જાતિ શું છે, તમારો વેદ કયો છે, તમારું ગોત્ર કયું છે, પ્રવર કયું છે, આવા ઝાઝા લાંબા લાંબા પ્રશ્નો કર્યા. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ મંદ મંદ હસતા હસતા સૌ ભક્તજનોને જાણ થાય એટલા માટે પૂછવા મળ્યા છે કે હે બ્રાહ્મણ, અમે ઉત્તર કૌશલ દેશમાં સરયુ ગંગાના કિનારે નાનકડું એવું છપૈયા નામનું ગામ છે, ત્યાં ચારે વેદોને જાણનારા અને કર્મકાંડી એવા સરયુ પારી બ્રાહ્મણ હરિપ્રસાદ વિપ્ર, જેને જગતમાં ધર્મદેવના નામથી ઓળખે છે, એ અમારા પિતા છે. અને એ ધર્મદેવના પત્ની પતિવ્રતા પરાયણા પ્રેમવતી, જેને જગતના લોકો માતા ભક્તિ દેવીના નામથી જાણે છે, એ અમારી માતા છે. વિક્રમ સંવત 1837 ચૈત્ર મહિનાની 9મી તિથિ મર્યાદા પુરુષોત્તમ રામપ્રભુની જન્મના દિવસે અમે પણ જન્મ ધારણ કર્યો છે. સામવેદી બ્રાહ્મણ છીએ. વેતહવ્ય સાવેતસ એવા અમારા ગૌત્ર છે, અને કૌથુમી નામની અમારી શાખા છે. ભગવાન શ્રી કૃષ્ણ અમારા ઈષ્ટદેવ છે, અને હનુમાનજી મહારાજ અમારા કુળદેવ છે. 5 દેવને અમે માનીએ છીએ: વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યનારાયણ. આ 5 દેવને અમે પૂજ્ય માનીએ છીએ. એ 5 દેવમાં અમે કોઈ પણ પ્રકારનો ભેદ માનતા નથી. એ ભગવાનના સ્વરૂપો જ છે, એટલે એને માનીએ છીએ, પૂજીએ છીએ અને તેનું ભજન પણ કરીએ છીએ. માતા પિતાને દિવ્ય ગતિ આપી અને આ જીવાત્માને મનુષ્ય જન્મની સાર્થકતા વનમાં વિચરણ કરતા કરતા કેટલાક તપસ્વીઓ, યોગીઓ, સિદ્ધ મહાત્માઓ અને વિદ્વાનો અને પંડિતોનો સમાગમ કરી અને છેવટે ઉદ્ધવના અવતાર એવા રામાનંદ મુનિનો અમને યોગ થયો. અને એ રામાનંદ મુનિએ મને આ ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી વૈષ્ણવી દીક્ષા આપી છે, અને અમારો આ વૈષ્ણવ સંપ્રદાય છે. અમારા ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે. આવું ભગવાન સહજાનંદ સ્વામી એ શિવરામ વિપ્રને કહ્યું. શિવરામ વિપ્રને આનંદ થયો. મન, કર્મ અને વચને કરી ભગવાન શ્રી હરિ મહાપ્રભુના ચરણોમાં જે સમર્પિત થઈ ગયા છે કે બસ પ્રભુ, હવે તો આપની સેવામાં જ રહેવું છે. આપની આજ્ઞા એ જ મારું કર્તવ્ય, એ જ મારું કાર્ય. પણ સૌવીર દેશના રાજા હરિસિંહને મારે આ સમાચાર કહેવા જવા છે. શિવરામ વિપ્ર ભગવાન શ્રી હરિ મહાપ્રભુનું જન્મ, કર્મ અને ઇષ્ટદેવ વગેરે વિગત જાણી અને પાછા હરિસિંહ રાજાના દરબારમાં આવી અને કહેવા માંડ્યા છે, મહારાજ, જેને જગતના લોકોને જે કહેવું હોય તે કહે, માનવું હોય તે માને, પણ મેં તો પ્રત્યક્ષ જોયું છે. પ્રગટ પ્રમાણની સામે બીજા કોઈ પ્રમાણની જરૂર ન હોય. સામે પ્રત્યક્ષ દેખાતું હોય, પ્રગટ દેખાતું હોય, એના માટે કોઈ શાસ્ત્ર પ્રમાણ ગોતવા જવાની જરૂર ન હોય, કોઈ અનુમાન પ્રમાણ ગોતવા જવાની જરૂર ન હોય, કે બીજા અન્ય કોઈ પ્રમાણની જરૂર ન હોય. એ સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન એ સાક્ષાત ભગવાન જ છે. અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ, સર્વ અવતારના અવતારી એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ છે. જેના સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે, એવા એ ભગવાન, એવા એ પુરુષોત્તમ નારાયણ છે. અને એ ભગવાન સહજાનંદ સ્વામીનો જે આશ્રય કરે એને પણ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. એ સહજાનંદ સ્વામીનો આશ્રય કરે કોઈ, સહજાનંદ સ્વામીનું નામ સ્મરણ કરે,
એ ષડક્ષરી મહામંત્ર સ્વામિનારાયણ બોલે છે ને, એને તો સમાધિ થાય છે. અને સમાધિમાં ગોલોકધામ, વૈકુંઠધામ, શ્વેતોદીપ ધામના દર્શન થાય છે. એવા એ સમર્થ ભગવાન સહજાનંદ સ્વામી છે. શિવરામ વિપ્ર સભામાં હરિસિંહ રાજાના કેટલાક મિત્રો બેઠા હતા, દરબારીઓ બેઠા હતા, નગરના નાગરિકો બેઠા હતા, કોઈ વિદ્વાનો બેઠા હતા, પંડિતો બેઠા હતા, અને ભગવાન શ્રી હરિ મહાપ્રભુની વાત કહેવા માંડ્યા. કેટલાકના હૃદયમાં ઉતરી ગઈ, સસૌરવી ઉતરી ગઈ. બસ હવે સહજાનંદ સ્વામીનો જ આશ્રય કરવો છે, એમના દર્શન કરવા છે, એમની ઉપાસના કરવી છે ને ભક્તિ કરવી છે. તો આ જીવને વારંવાર જન્મ લેવો અને વારંવાર મૃત્યુના મુખમાં હોમાવું, એ જન્મ અને મૃત્યુના દુઃખ એને ભોગવવા ન પડે. કેટલાકે મનોમન નિશ્ચય કરી દીધો છે કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કરવો છે. હરિસિંહ રાજાને પણ એમ થયું કે જો મારા એવા સદભાગ્ય હોય તો મારા રાજ્યમાં, મારા નગરમાં એ ભગવાન સહજાનંદ સ્વામીને જરૂર હું આમંત્રણ આપીને બોલાવીને પધરાવીશ. કેટલાક ભક્તજનોને એમ થયું. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજને એવું કહે છે કે આ સભામાં ઘણા ગામોથી આવેલા ભક્તજનો હતા, જેનામાં સાત્વિકતા હતી, જેનામાં ભગવદ ભક્તિ હતી. એમણે મનોમન નક્કી કર્યું કે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા છે, એમનો આશ્રય કરવો છે. આ બધા સભાજનોમાં મૂળીપુરના રાજા રામાભાઈ પરમારને પણ આ સમાચાર મળ્યા ને એ પણ હતા. મનોમનમાં વિચાર કરતા કરતા મૂળીપુર પહોંચ્યા. મૂળીમાં જતાની સાથે જ રામાભાઈ રાજાને એમ થયું, એ મૂળીના રાજા રામાભાઈ પરમાર મનમાં સંકલ્પ કરે છે કે આ દેહનો શું નિર્ધાર. શાસ્ત્રો એવું કહે છે, સંત પુરુષો એવું કહે છે કે આ દેહ, આ મનુષ્ય શરીર તો ક્ષણભંગુર છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. આ મનુષ્ય દેહ દુર્લભ છે, પણ દેહ મળ્યા પછી ક્ષણભંગુર છે. ક્યારે દેહ ચાલ્યો જાય, ક્યારે શરીર છોડી દેવું પડે, એનું કંઈ નિર્ધાર નથી. એટલે દેહ મળ્યો છે, આ શરીર મળ્યું છે, સમજણ મળી છે, બુદ્ધિ મળી છે, અને એ ભગવાન ઓળખાણા છે, તેની ઉપાસના કરી લેવી, એની ભક્તિ કરી લેવી અને રાજી કરી લેવા, એ જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એક વાક્ય લખે છે, સૌએ વાંચ્યું છે, પણ જો એમાં બુદ્ધિ લડાવે તો ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે આ જીવને, આ મનુષ્ય જન્મ કેટલા વર્ષો વીતી જાય ત્યારે મળે છે. આપણા મનુષ્યનો ગણતરી કરીએ, કેલ્ક્યુલેશન કરવા મળીએ તો 2.5 અબજ વર્ષ વીતે, 250 કરોડ વર્ષ વીતે, ત્યારે ફરીવાર આ જીવાત્માને મનુષ્ય શરીર મળે છે. ત્યાં સુધી મનુષ્ય શરીર મળતું નથી. અને એ મનુષ્ય શરીર મળ્યું છે. આવો સુંદર દેવતાઓ પણ આ દેહને ઈચ્છતા હોય, મનુષ્ય શરીરને ઈચ્છતા હોય, એવું મનુષ્ય શરીર મળ્યું છે. ને એમાં આવો સત્સંગ મળ્યો છે, આવી સરસ બુદ્ધિ પરમાત્માએ આપી હોય, આવો સુયોગ આપ્યો હોય, આવા પવિત્ર દેશમાં જન્મ મળ્યો હોય, અને જીવ જો ભૂલ કરી બેસે તો બીજા 2.5 અબજ વર્ષ પછી એને કદાચ ક્યાં દેહ મળે? મનુષ્ય બને ખરો, પણ ક્યાં બને? કોઈ પાકિસ્તાન જેવા કે બાંગ્લાદેશમાં કે કોઈ મરુભૂમિમાં કે કોઈ એવી ભૂમિમાં દેહ મળે, મનુષ્ય બન્યો હોય તો કોણ જાણે એને સત્સંગનો યોગ થાય કે વિચાર કરવાનો યોગ થાય કે ન થાય. શરીરે મળ્યું હોય છતાંય, કેટલાયને મનુષ્ય શરીર મળ્યું હોય, આ જ દેશમાં જન્મ હોય, આ જ પવિત્ર ભૂમિમાં જન્મ હોય, પણ પૂર્વ જન્મમાં એટલા બધા એવા કર્મ કરીને આવ્યો હોય તો ન હોય શરીરનું ઠેકાણું, ન હોય બુદ્ધિનું ઠેકાણું. કેટલાક મંદબુદ્ધિવાળા જન્મે, કેટલાક કાણા કુબડા અને વાંકા ચૂકા, અને કેટલાક દુષ્કર્મ કર્મવાળા જન્મે. એ ક્યાંથી ભગવાનનું ભજન કરી શકે?
એને ક્યાંથી ભગવાનનું સ્વરૂપ ઓળખાય? તો આવો સુંદર યોગ મળ્યો છે. પરમાત્માએ અપાર કૃપા કરી અને આવો સુંદર આપણને દેહ આપ્યો છે. સત્સંગમાં જન્મ મળ્યો છે. સાથે સાથે ભગવાને બુદ્ધિ પણ સાત્વિક આપી છે. શરીર સારું આપ્યું હોય તો એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણના એ મહાન ઉપકારને આ જગતનો જીવ જો ભૂલી જાય ને તો એના જેવો આ જગતમાં બીજો મૂર્ખ ક્યાં ગોતવા જાવ? એ ભગવાનનું ભજન કરી લેવું, આત્માનું શ્રેય સાધી લેવું, પોતાના આત્માનો સાચો સ્વાર્થ એને સિદ્ધ કરી લેવો. સાચો સ્વાર્થ તો આત્મશ્રેય છે. મોક્ષની પ્રાપ્તિ કરવી એ જ સાચો સ્વાર્થ છે. જગતની સંપત્તિ મળે, વૈભવ મળે, સત્તા મળે, અધિકાર મળે, માન સન્માન અને યશ કીર્તિ મળે, એ તો ક્ષણિક સ્વાર્થ છે. ક્ષણવારમાં ક્યારેય ચાલ્યું જશે ખબર નથી. આજ લોકો વખાણ કરતા હોય, બહુ સારા મોટા દાનવીર, એમ બધા વખાણ કરતા હોય. બીજા દિવસે શું કહે એનું કંઈ ઠેકાણું નહીં. આજ વખાણ થતા હોય કાં તો બહુ સારા મોટા વિદ્વાન, મોટા પંડિત, મોટા કથાકાર, મોટા સંત મહાત્મા, યોગીરાજ, તપસ્વી, સિદ્ધ, લાખો કરોડો માણસો આવીને પગમાં પડવા મંડી પડે, પણ ક્યાં સુધી પડશે એનું કંઈ ઠેકાણું નહીં. હો, જો દેહ છૂટ્યો અને મતિ ભ્રમિત થઈ ગઈ અને ઉપાસનામાં કંઈક ખામી આવી તો આ દેહનું શું ઠેકાણું? ક્યાંક ભૂત પ્રેત કે બ્રહ્મરાક્ષસ થવું પડે, લોકો વાહે પડે, નામ લઈને નામ સાંભળીને ભાગવા મળે. ક્યાંય નાળિયેરમાં પૂરે ને ક્યાંય શીશામાં પૂરે ને કોઈ સમુદ્રમાં નાખી આવે ને કોઈ સારંગપુર જઈને હનુમાનજી પાસે ધોકાઈ ખવડાવે. આ જીવની આવી દશા. એટલે સતશાસ્ત્રો અને સંત પુરુષો આ જીવને ચેતવે છે, સાવધાન બની જા. નિષ્કપટ હૃદયથી એ ભગવાનની ભક્તિમાં જો જોડાઈ જાય ને તો એનો મનુષ્ય જન્મ સાર્થક થઈ જાય. જ્યારથી સમાચાર મળ્યા ને જ્યારથી સવાર પડી ત્યારથી ઉઠી જવું. જાગ્યા ત્યારથી સવારે જગતમાં આપણી કહેવત છે ને, ખબર પડી તો આજથી ભગવાનની ભક્તિ કરવા લાગી જવું જોઈએ. પછી એવું ના વિચારે કે છાપરું ધોળું થઈ ગયું ત્યાં સુધી ભગવાનના મંદિરમાં ન ગયા, કપાળમાં ચાંદલો ન કર્યો, દંડવત કરતા આવડતું નથી ને હવે ક્યાં આપણને આવડશે? અરે બધું આવડી જાય. શીખવું હોય ને કરવું હોય, મોક્ષ જોતો હોય, ખપ હોય, એને જિંદગી આખી ગઈ હોય ને તોય ભગવાનનું ભજન થઈ શકે. પણ એ માયા છોડવી પડે. આટલી બધી માયામાં ફસાણા હોય, જગતના વ્યવહારમાં ફસાણા હોય, કેટલાય લોકો વાહે આવીને ફરતા હોય, અરે ફલાણા ભાઈ અમારું આ કામ કરી દો ને અમને આ કામ કરી દો, બધાના દુઃખ દૂર કરવા જાય એમાં પોતે જ દુઃખી દુઃખી થઈ જાય. જન્મ મૃત્યુના ફેરામાં ફેરો ચાલુ થઈ જાય. એટલે જીવે ચેતી જવાની જરૂર છે, સાવધાન થવું જોઈએ. સાવધાન બની જાય એ ભગવાનને પ્રિય બની જાય છે. રામાભાઈ રાજા સાવધાન બની ગયા કે આ શરીરનું શું ઠેકાણું? કોણ જાણે આજે બુદ્ધિ સારી છે અને કાલે બુદ્ધિએ બદલાઈ જાય. કોઈક સલાહકાર એવો મળી જાય, કોઈક વાત કરનારો એવો મળી જાય, કંઈક વિષયોમાં જોડી દે. આ જીવનું કંઈ ઠેકાણું નહીં. ક્યારે એનામાં સાત્વિકતા આવે, ક્યારે એનામાં રાજસીપણું આવે ને ક્યારે તમોગુણ આવે, કંઈ ઠેકાણું નહીં. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એવું કહે છે, દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર ને દીક્ષા આ જીવને જેવું મળે એવો થઈ જાય. દેશકાળ સારા હોય, મંત્ર એટલે વાત સારી સાંભળી હોય ત્યાં સુધી સાત્વિકતા હોય. વળી પાછી વાત કોકની બીજી સાંભળવામાં આવે તો એ સાત્વિકતા ક્યાંય ચાલી જાય અને આ જીવમાં ક્યારે રજોગુણ અને તમોગુણ આવી જાય, ઠેકાણું નહીં. આજ વાત બહુ સરસ સાંભળી હોય, ઘરના સમાચાર ખૂબ સારા સાંભળ્યા હોય એટલે હૃદયમાં આનંદ આનંદ હોય, અને 5 મિનિટ પછી જ સમાચાર આવે. હવે તો બહુ સ્પીડથી આવવા મળ્યા છે સમાચાર, ક્યાં ને ક્યાં લાખો માઇલ દૂર હોય અને અહીંયા વાતો કરવા માંડી પડે, સામે દૃશ્ય દેખાવા માંડી પડે. તરત જ આ જીવને રજોગુણ અને તમોગુણ કેવા અસર કરી જાય છે એનું કંઈ ઠેકાણું નહીં.
એટલે ચકલા જેવું મોબાઈલ જ્યાં હોય ત્યાં બધે હોય, તરત ચૂં ચૂં કરવા મળી, પણ વાત કરે એટલે તરત સમાચાર આવે, ક્યાંક સારાય આવે અને ક્યાંક નબળાઈ આવી જાય. આનંદ આનંદ વ્યાપી ગયો હોય, ખૂબ સારા સમાચાર આવ્યા, ચકલું બોલે અને એમાંથી અવાજ આવે કે તમે તો અહીંયા બેઠા છો અને ઘરે કારમાં ક્યાંક જતા હતા અને એક્સિડન્ટ થયું છે ને સવાહા અચ્યુતમ કેશવમ થઈ ગયું છે. ક્યાંય આનંદ ચાલ્યો જાય, શોક શોક વ્યાપી જાય, દુઃખ દુઃખ વ્યાપી જાય, હર્ષથી આનંદ કિલોલ કરતો કૂદતો એ જીવ આકુળ વ્યાકુળ થઈ જાય ને માથા પછાડવા મળે ને રડવા મંડી પડે. આ જીવને આવું થાય. એટલે જ્યારે સાત્વિકતા હોય, દેશ સારો છે, કાળ સારો છે, સંગ સારો છે, મંત્ર એટલે આવી વાત સારી સાંભળવામાં આવેલી છે, ત્યારે સત્કર્મ કરી લેવું, પરમાત્માનું ભજન કરી લેવું. તો રામાભાઈ રાજાને આ સમાચાર મળ્યા હતા, વાત સાંભળી નક્કી કર્યું કે બસ એ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે અને મારા મૂળીપુરમાં એ ભગવાન સહજાનંદ સ્વામીને પધરાવવા છે. તૈયારીઓ કરવા મળ્યા. પોતાના જ સગા સંબંધી એવા શાળા રઘુભા પરમાર એને આજ્ઞા કરી કે જાઓ એ ભગવાન સહજાનંદ સ્વામીને તેડી જ લાવો. રઘુભા પરમાર ભગવાન શ્રી હરિ સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ પ્રભુને બોલાવવા માટે દુર્ગપુરમાં ગયા છે, આમંત્રણ આપવા ગયા છે. જેમ શ્રીમદ ભાગવતમાં અક્રૂરજીને વંદન ભક્તિના આચાર્ય કહ્યા છે, એવા આ રઘુભા પરમાર ભગવાન શ્રી હરિના પરમ ભાગવત ભક્ત બન્યા. અને દાસત્વ ભક્તિ જેમ સુંદરજીભાઈ સુથારની હતી એવી એમનામાં સેવક ભક્તિ હતી, દાસત્વ ભક્તિ. ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ સહજાનંદ સ્વામીને મૂળીપુરમાં તેડી લાવવા માટે ગયા છે. પ્રભુ આવશે કેમ, મારી વાત માનશે કે નહીં? એ પરમાત્માને મારા જેવા તો અસંખ્ય આમંત્રણો આપતા હોય લોકો, કરોડો ભક્તોનો ક્યાં તૂટો છે. હું તો એક સાધારણ રાજાનો કારભારી કહેવાઓ, પણ મોટા મોટા ચક્રવર્તી જેવા સમૃદ્ધિવાળા રાજ્યવાળા રાજાઓ પણ એ ભગવાનને પોતાના નગરમાં રાજ્યમાં તેડી જવા આવતા હશે ને. ભગવાન કોને ન જોતા હોય? આ જગતમાં હજી સુધી કોઈ એવો મનુષ્ય પાક્યો નથી એને એમ કહેવામાં આવે કે આ ભગવાન છે, આ પરમાત્મા છે. એટલે તરત જ એને એમ થાય કે જો ભગવાન હોય, જો પરમાત્મા હોય તો હું એને રાજી જ કરી લઉં. રાજી સૌને કરવા છે. કોઈ આસ્તિક હોય, કોઈ નાસ્તિક હોય, કોઈ ભગવાનનો ભક્ત હોય, કોઈ યોગી હોય, કોઈ તપસ્વી હોય, કોઈ સાધુ હોય, ગૃહસ્થ હોય, સ્ત્રી કે પુરુષ હોય, બાળક કે યુવાન કે વૃદ્ધ હોય, પણ એને એમ થાય કે આ ભગવાન છે તો એ ભગવાનને રાજી કરવા માટે એને મનમાં તાલાવેલી તો હોય, પણ એ તરફ એનાથી ગતિ થતી નથી, એ તરફ એની પ્રવૃત્તિ થતી નથી. ભગવાનને રાજી કરવા છે પણ જગત છોડવું નથી, આ મોટી મુશ્કેલી છે. ભગવાનની કૃપા મેળવવી છે પણ આ માયા છોડવી નથી, પોતાનો અહમ છોડવો નથી, અહમ અને મમતા છોડવી નથી, અને ભગવાન રાજી કરવા છે ક્યાંથી થાય? જગતને જોવું છે, પ્રકાશ જોવો છે, પણ આંખો ખોલવી નથી. આ જીવનો આવો સ્વભાવ પડી ગયો છે. પરમાત્માને રાજી કરવાનો ઉપાય કરવો નથી. ભગવાનને પ્રસન્ન કરવા માટે પોતાને સહેજ પણ કષ્ટ સહન કરવું નથી. ભગવાન એમને નથી મળતા. જગતના જીવને ધન સંપત્તિ મેળવવી હોય, માયા મેળવવી હોય તો કેટલો પરિશ્રમ કરે ત્યારે મળે છે. સૌને ખબર છે, તમને બધાને ખબર છે રૂપિયા કેમ કમાવાય છે. એમને એમ ભેળા થાય છે. કેટલી બુદ્ધિ લડાવવી પડે છે, અને બુદ્ધિ લડાવવા માટે વિદ્યા મેળવવી હોય તો કેટલા થોથા વાંચવા પડે છે ત્યારે વિદ્યા મળે છે, ત્યારે કંઈક ડિગ્રી મળે છે, અને ડિગ્રી મળ્યા પછી કંઈક કમાવા માટે મહેનત કેટલી કરવી પડે છે. સાધારણ માણસ હોય કે ગમે તેવો મોટો હોય, કરોડો રૂપિયા કમાવા હોય કે 1 રૂપિયો કમાવો હોય, પણ મહેનત વગર મળતું નથી. સાધારણ માણસને 5-50 રૂપિયા 100 રૂપિયા સાંજ પડતે કમાવા હોય
કોઈ સદગ્રહસ્થના ખેતરમાં કે વાડીમાં કે ફેક્ટરીમાં કે દુકાનમાં મજૂરી કરવા જાય, આખો દિવસ મજૂરી કરે, 12 કલાક સુધી મજૂરી કરે, શરીરે પરસેવે રેબ જેબ થઈ જાય, સારા કપડાં પહેર્યા હોય એ ગંદા થઈ જાય, મેલા થઈ જાય, ધૂળ થઈ જાય, આ બધું થાય. અને પેલો માલિક વળી પાછો અપમાન કરે કે હે કેમ ધીમું કામ કરે છે, જલ્દી કર, આ કામ બરોબર ન કર્યું, આ સારું ન કર્યું, કાપી લઈશ તારા પૈસા. આમ ધમકાવે, કોઈક અપશબ્દોય બોલે, અને ક્યાંક મારે ખાવો પડે, તિરસ્કાર સહન કરવો પડે, માર ખાવો પડે, કપડાં બગડી જાય, શરીર બગડી જાય, પરસેવે રેબજેબ થઈ જાય, ત્યારે માંડ સાંજ પડે ત્યારે 50-100 રૂપિયા એને મજૂરી મળે. એનાથી શું એને સુખ મળે? કેટલું સુખ મળે? એ સુખની ગણતરી કરજો, કેટલું સુખ મળે. 1-2 દિવસ એના ઉદરનું પોષણ થાય, એનાથી વધારે સુખ એનાથી ન મળે. બીજા દિવસે એની એ દશા, વળી પાછું કમાવા માટે જવું પડે. આખો દિવસ મહેનત મજૂરી કરીને અપમાન તિરસ્કાર સહન કરીને મેળવેલું દ્રવ્ય આ જીવને 1 દિવસથી વધારે સુખ ન આપી શકે. તો એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણને મેળવવા હોય, જે સુખની અપાર રાશિ છે, જે અવિનાશી સુખ આપનારા એ ભગવાનને મેળવવા જીવને કેટલો પરિશ્રમ, કેટલું અપમાન કે તિરસ્કાર સહન કરવું પડે, એની તો ગણતરી કરો. કોઈ દિવસ મનમાં વિચાર થયો કે એ ભગવાનને મેળવવા માટે આપણે કોઈ દિવસ મહેનત કરી, કોઈ દિવસ પરિશ્રમ સહન કર્યો? કથામાં જવું હોય, મંદિરમાં જવું હોય, સારી સગવડ હોય ત્યાં જવું, સગવડ ન હોય ત્યાં નથી જવું. એ કોણ હેરાન થવા જાય? બેસવાની સારી સગવડ હોય, એ પંખા ચાલતા હોય અને આમ ઠંડક હોય ત્યાં જવાય કે છે. ગરમીમાં કોણ જાય? પરસેવે પણ ધન કમાવા જવું હોય ત્યાં? આ જીવની આવી સમજણ અવળી છે, એટલે જ એને દુઃખ મળે છે. એ ભગવાનને મેળવવા માટે પરિશ્રમ કરવો પડે, મહેનત કરવી પડે. અપમાન કે તિરસ્કાર ક્યાંક થાય ને તોય સહન કરવું પડે, તો ભગવાન મળે છે. એમને એમ પરમાત્મા જીવને મળતા નથી. રઘુબા પરમાર મનોમન વિચાર કરે છે કે મારા જેવા તો અસંખ્ય એ ભગવાન સહજાનંદ સ્વામી નારાયણ પ્રભુને પોતાના નગરમાં પધરાવવા મહેનત કરતા હશે, કોઈ પરિશ્રમ કરતા હશે, કોઈ પ્રાર્થના કરતા હશે, મારે ત્યાં કેમ આવે? ગમે તેમ કરીને ભગવાનને મારે રાજી કરવાશે, પ્રસન્ન કરવાશે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીશ. એવો વિવેક અને એવો વિનયથી ભગવાનને વિનંતી કરીશ અને પ્રાર્થના કરીશ, એટલે જરૂર આવશે. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ સભામાં બિરાજમાન હતા. એ રઘુબા પરમાર મૂળીપુરના રાજા રામાભાઈ પરમારના દૂત બનીને આવ્યા છે. ભગવાન શ્રી હરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને પ્રાર્થના કરવા માંડ્યા, વિનંતી કરવા માંડ્યા. હે મહારાજ, આપ તો બહુ દયાળુ છો. આપની દયા, કરુણા અને ઉદારતા એની તો શું વાત કરીએ. શેષ નારાયણ 1000 મુખોથી વર્ણન કરે તો પણ આપના એ ગુણોનું વર્ણન કોઈ જગતમાં કરી શકે તેમ નથી. તો મારા જેવો જગતનો પામર જીવ આપની શું પ્રશંસા કરે? પણ હે પ્રભુ, અમારા જેવા પામર જીવ ઉપર આપ દયા કરો, કરુણા કરો. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ વિવેક અને વિનયની આગળ તરત જ પ્રસન્ન થઈ જાય. હોય જ્યાં માણસમાં વિવેક ન હોય ને, વિનય ન હોય, એનામાં ગમે તેવા ગુણો હોય તો એ શોભતા નથી. વિવેક અને વિનય એ ગુણોને પ્રકાશિત કરે છે. પ્રકાશ, આટલો બધો પદાર્થ પડ્યો પણ જો અંધારું હોય ને તો કોઈનું મોઢું ન દેખાય. આ પ્રકાશ છે એટલે દેખાય છે. એ વિવેક અને વિનય છે એ પ્રકાશ છે, ગુણોને પ્રકાશિત કરે છે. એનામાં કેવા સદગુણો છે એ વિવેકથી જણાઈ આવે છે. એનામાં કેવી વિદ્યા છે, એનામાં કેવો જ્ઞાન છે, કેવી ભક્તિ છે, કેવી સમજણ છે, કેવો ત્યાગ છે, કેવો વૈરાગ્ય છે, આ બધું વિવેકથી જણાઈ આવે છે. જો વિવેક ન હોય
તો આ બધા જ ગુણો જેમ ભયાનક ઘનઘોર અંધકારમાં ગમે તેટલા પદાર્થો પડ્યા હોય તો એ દેખાતા નથી, એમ દેખાય નહીં. વિવેકપૂર્વક ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી અને ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા. કહો, અમારે તો જગતના જીવનું કલ્યાણ કરવું છે. કોઈ આવે જિજ્ઞાસુ, કોઈ આવે મુમુક્ષુ, અમે તો શોધીએ છીએ. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ કહે છે, અમે તો એવા જિજ્ઞાસુને, એવા મુમુક્ષુને શોધીએ છીએ. કોઈ સામેથી આવીને મળે ને તો અમે એને જરૂર દર્શન દેવા પણ રાજી છીએ, અમારું સ્વરૂપ ઓળખાવવા પણ પ્રસન્ન જ છીએ. ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ 500 પરમહંસોની સંત મંડળી બેઠી હતી. અમને કહ્યું કે આપણે તો જવું છે આ ભક્તોના ઘરે, ચાલો તૈયાર થાવ. સંતો અને પાર્ષદો તૈયારી કરવા માંડ્યા. રઘુભા પરમારને ભગવાન શ્રી હરિ કહે છે, જાઓ તમે મૂળીપુરમાં, 10-15 દિવસમાં અમે આવી જઈશું. બ્રહ્માનંદ મુનિ, મુક્તાનંદ મુનિ, ગોપાળાનંદ મુનિ, આનંદાનંદ મુનિ, મહાનુભાવાનંદ મુનિ જેવા સમર્થ સંતોને તૈયાર કર્યા. ભગુજી, રતનજી વગેરે પાર્ષદોએ ભગવાન શ્રી હરિ મહાપ્રભુની માણકી ઘોડી તૈયાર કરી. પ્રબોધિનીનો મોટો ઉત્સવ કર્યા પછી કેટલાક દિવસો સુધી દુર્ગપુરમાં રોકાઈને ભગવાન શ્રી હરિ મહાપ્રભુએ મૂળીપુરના રાજા રામાભાઈને સમાચાર આપ્યા હતા કે તમારા ગામમાં અમે વસંત પંચમીનો ઉત્સવ કરવાના છીએ. વસંત સુધીમાં તમારા ગામમાં પહોંચી જઈશું. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ દુર્ગપુરમાંથી નીકળ્યા છે. કેટલાક ગામોમાં 1-2 દિવસ જ્યાં જ્યાં પોતાના આશ્રિત એવા ભક્તજનો આવે ત્યાં રોકાઈ જાય છે. કોઈ ગામમાં 1 દિવસ 2 દિવસ રોકાતા રોકાતા ભગવાન શ્રી હરિ મેમકા અને મેથાણના ભક્તજનો એમને સુખ આપતા વાંકાનેર વગેરે ગામોમાં વિચરણ કરતા કરતા મૂળીપુરમાં પહોંચ્યા છે. રામાભાઈ રાજાએ વાજતે ગાજતે દુદુંભીઓના નાદ સાથે ભગવાન શ્રી હરિને પોતાના દરબાર ગઢમાં પધરાવ્યા. જેમ દુર્ગપુરના રાજા ભલ ખાચર અને દાદા ખાચરે પોતાનું સર્વસ્વ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમર્પિત કર્યું હતું, એમ રામાભાઈ રાજાએ પણ પોતાનું સર્વસ્વ ધન, સંપત્તિ અને રાજ્ય એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં સમર્પિત કરી દીધું. મહારાજ, આ દરબાર તમારો છે, આ ધન તમારું છે, આ સંપત્તિ તમારી છે, આ મૂળીમાં આપ નિવાસ કરીને રહો. એ ઝાલાવાડના અનેક ગામોમાં ભગવાન સહજાનંદ સ્વામી જાય છે. વારંવાર સત્સંગ, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપી ક્યારેક મેથાણમાં જાય, ક્યારેક મેમકામાં જાય, ક્યારેક વાંકાનેરમાં પધારે. આજુબાજુના અનેક ગામોમાં વિચરણ કરતા ભગવાન શ્રી હરિ પાછા મૂળીપુરમાં આવી અને નિવાસ કરીને રહે છે. મૂળીમાં મહારાજ રે આવ્યા જન કાજ રે માવ મૂળીમાં હરિ મૂળીમાં રે મૂળીમાં સ્વામી શ્રી ગુરુ સંગે રે લઈને ઉમંગે રે માવ વખતે પરમાત્માએ તો એવો અવતાર ધારણ કર્યો છે, ન જોઈ જાત કુજાત ધર્મ કુંવરે, એ ધર્મના કુંવર ઘનશ્યામ પ્રભુ સહજાનંદ સ્વામીએ કોઈ ધનવાન ન જોયો, કોઈ ગરીબ ન જોયો, કોઈ ઊંચ વર્ણનો ન જોયો કે કોઈ
ગમે તેવા વર્ણનો હોય એને પણ ભગવાન શ્રી હરિએ પોતાના દિવ્ય સ્વરૂપનું સુખ આપ્યું. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ મૂળીપુરમાં બિરાજમાન હતા. બ્રહ્માનંદ મુનિ વગેરે સંતો એ સત્સંગ કરાવતા અને એ સત્સંગ એવો દ્રઢ થતો. ભગવાન શ્રી હરિ મહાપ્રભુ એક દિવસ મૂળીમાં રામાભાઈ રાજાના દરબારમાં ઢોલિયા ઉપર પઢ્યા હતા. સંતોએ વાર્તાઓમાં એવું લખ્યું છે, મુકુંદ બ્રહ્મચારી ભગુજી વગેરે ભગવાન શ્રી હરિની સેવામાં પડખે હાજર, આમ નજીક પડે સુતેલા. રાત્રિ પડી, સૌ ભક્તોને સંતો પાર્ષદોને પણ આંખો ઘેરાવા મળીને ઊંઘ આવવા મળી. પણ ભગવાન શ્રી હરિ મહાપ્રભુ એ પલંગમાં આમથી આમ પડખા ફરે છે, ઊંઘ નથી આવતી. ભગવાન શ્રી હરિ મહાપ્રભુને આંખ મીચે ને આંખ ઉઘડી જાય, ઊંઘ નથી આવતી. આજુબાજુમાં જોઈ જોવે છે કે બધા સૂઈ તો ગયા છે, મને કેમ ઊંઘ આવતી નથી. ભગવાન શ્રી હરિને ઊંઘ ન આવે. જાગતા જાગતા ભગવાન શ્રી હરિ ઊભા થવાનો વિચાર કરે, પણ આ રાજમહેલમાં આ 500 પરમહંસો વીંટળાઈને પઢ્યા છે, અહીંથી ઊભું કેમ થાવું? ભગવાન શ્રી હરિથી ઊભું થવાતું નથી. એટલે સંતો એવું નોંધ લખે છે કે ભગવાનનો ઢોલિયો ખેંચાવા માંડ્યો, આખો ઢોલિયો તણાવવા માંડ્યો, ઢોલિયો ખેંચાવા માંડ્યો. હવે ભગવાન શ્રી હરિથી રહેવાનું નહીં અને સૌ નિદ્રાધીન બન્યા હતા અને ભગવાન શ્રી હરિ એકલા ઊભા થઈ ગયા. અડધી રાત્રિએ સહજાનંદ સ્વામી ઊભા થઈ લીંબડીના બાજુમાં નાનકડું એવું લીંબલી ગામ, મૂળીના બાજુમાં આવેલા લીંબલી ગામમાં બ્રહ્માનંદ મુનિનો એક શિષ્ય, ગરીબ અવસ્થા થઈ અને કોઈ સેવા કરનાર ન હતું, શરીરમાં કષ્ટ પડતું હતું, એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હતા. સગ્રામ નામનો વાઘરી બ્રહ્માનંદ મુનિ સત્સંગ કરાવવા માટે વિચરણ કરતા હતા. અને એ વિચરણ કરતા એ બ્રહ્માનંદ મુનિને એક દાંતણ આપ્યું કે આ સંત ચાલ્યા જાય છે. દાંતણ વેચવાનો ધંધો હતો. બાવળિયાના દાંતણો કાપી અને વસ્તીમાં જઈને સદગ્રહસ્થોને આપે, એમાં એને ટાઢો રોટલો બટકું જે કંઈ મળે એમાંથી એનું ગુજરાન ચાલતું. આવો એક ગરીબ ભક્ત એણે બ્રહ્માનંદ મુનિને સુંદર બાવળનું દાંતણ આપ્યું. બ્રહ્માનંદ મુનિ રાજી થઈ ગયા. બ્રહ્માનંદ મુનિ કહે છે કે અરે ભાઈ, તને ક્યાંય કષ્ટ પડે ને દુઃખ પડે ને તો બીજું તો કંઈ નથી, પણ આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલજે, તારું દુઃખ ચાલ્યું જશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરીશ એટલે તારું દુઃખ ચાલ્યું જશે. પેલો વિચાર કરે છે કે હમણાં તો એ શરીર સારું છે, દાંતણ કાપી આવો છો અને ગુજરાન ચાલે છે, દુઃખ પડશે ત્યારે વાત. વૃદ્ધાવસ્થા થઈ, નાનકડો એવો કૂબો હતો, ઘાસનો બનાવેલો કૂબો, એમાં સગ્રામ એકલો ફાટેલી તૂટેલી મેલી ગંદી એક ગોદડી પડી હતી, એના પર સૂતો. પણ હવે શરીર કામ કરતું નથી, શરીરમાં તાવ, જર્જરિત વૃદ્ધાવસ્થા, ઊભા થઈને બહાર નીકળાતું નથી. એટલે પેલા બ્રહ્માનંદ સ્વામીનું કહેલી વાત યાદ આવી અને આ સગ્રામને ષડક્ષરી મહામંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરવાનું ચાલુ કર્યું. નિષ્કપટ હૃદયથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ જ્યાં ચાલુ થયો એટલે ભગવાનની ઊંઘ ઉડી ગઈ હોય. એ સહજાનંદ સ્વામીની નિદ્રા ચાલી ગઈ કે મારો ભક્ત દુઃખી હોય, મારું સ્મરણ કરતો હોય અને હું આ છપ્પર પલંગ પર પોઢી રહ્યો, એ કેમ ચાલે? પલંગને પણ શરમ આવવા મળી કે ભગવાન પોઢી રહ્યા છે તો પેલાનું દુઃખ કેમ દૂર થશે? પલંગ ખેંચાવા માંડ્યો, ઢોલિયો ખેંચાવા માંડ્યો અને ભગવાન સહજાનંદ સ્વામીનું હૃદય ખેંચાણું અને એકલા ઊભા થઈને સગ્રામ વાઘરીના કૂબામાં પહોંચી ગયા. સૌ ભક્તજનો વિચાર કરવા માંડ્યા, ભગવાન શ્રીહરિ ક્યાં પધાર્યા, ક્યાં ગયા? ચારે બાજુ શોધ કરવા માંડ્યા. દરબાર ગઢમાં જોયું, ભગવાન સહજાનંદ સ્વામી ન મળ્યા. 500 પરમહંસો જાગ્રત થયા, ધ્યાન કરવા બેઠા, પણ ભગવાનની મૂર્તિ ધ્યાનમાં આવતી નથી.
ભગવાન સહજાનંદ સ્વામીના દર્શન થતા નથી. આકુળ વ્યાકુળ બની ગયેલા સૌ ભક્તજનો શોધાશોધ પાર્ષદો કોઈ મુકુંદ બ્રહ્મચારીને પૂછે છે, કોઈ ભગુજી રતનજીને પૂછે કે સહજાનંદ સ્વામીને જોયા ક્યાં ગયા. સુરો ખાચર, અલિયો ખાચર, માચો ખાચર, ભગુજી, રતનજી, મિયાજી વગેરે ભક્તજનો ભગવાન શ્રી હરિ મહાપ્રભુને શોધવા નીકળી પડ્યા. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી ભગવાન શ્રી હરિ મહાપ્રભુને શોધે છે, ક્યાં ગયા. બ્રહ્માનંદ મુનિ કહે છે કોઈ ભક્તના ઘરે પહોંચી ગયા હશે, આટલામાં કોઈ દુઃખી તો નથી ને. આ સંતો ને કાઠી દરબારો ને પાર્ષદોનું ટોળું લીંબલીમાં પહોંચ્યું કે આ સગ્રામ પાસે ગયા હોવા જોઈએ. કુબામાં ભગવાન સ્વામિનારાયણ સંતાઈ ગયા હો. ક્યાં કાઠી દરબારોને ખબર પડશે તો પેલો સગ્રામ વાઘરી તો ધ્રુજવા